હાજી નમસ્તે ખેડૂત સાહેબ, મિત્ર, નમસ્તે. નમસ્કાર. બીજા ભાઈઓને જાણકારી જેવું હશે તો આપણે યુટ્યુબમાં મૂકશું, એટલે શક્ય હોય ત્યાં સુધી પર્સનલ ડિટેલ નહીં બોલતા. શેનું માટી કામ કરે છે બાજુમાં ખોદવા માટે, શું છે? મારે અહીંયા સાઈડમાંથી રસ્તો ઓલી માપની સીટમાં ને એમાં બતાવે તો આ બરોબર છે. પડખે ખોદી નાખે, અહીંયા રસ્તો નીકળે. કોણ ખોદી નાખે છે, બાજુવાળા કે ધંધાદારી ભાઈઓ? ઈ બાજુ વાળો મારો રસ્તો બંધ કરી દીધો હે, એમ નહીં, હાલવાઈ એમ નહીં. નથી દેતો. એટલે રસ્તો ખાલી ખોદી નાખે છે કે માટી ભરીને પોતાના ખેતરમાં ભરે છે? તો ડબલ ગુનો લાગુ પડે, એ પ્રમાણે સલાહ આપું એમ કહું છું. આ તો ઈ માટી ખેતરમાં ભરે છે ખોદી. હા, ઈ માટી માટી ખેતરમાં ભરે છે ખેતરમાં ને. ભરીને પાણી એ બધું મારામાં આવે એ રીતનું કરે. બસ બસ, તો પછી હવે મામલતદારને બે ફરિયાદ કરો. મામલતદાર કોર્ટ કલમ 1(5) નીચે પણ ફરિયાદ દાખલ કરવાની થાય કે રસ્તોમાં અવરોધ ઉભો કરે છે, ઉપરાંત ખાણ ખનીજને અલગથી ફરિયાદ કરવાની થાય. પણ સાહેબ ઈ બધાએ કાઢી નાખ્યું, જવાબ જ નથી દીધો. મારો કેસ મામલતદારમાં જ કાઢી નાખ્યો, પ્રાંતમાંથી કાઢી નાખ્યો. આ તો ફરીને મેં દોડાદોડી કરીને પાછું ખાણ ખનીજની ધમકી દીધી ને, કાલ રોજ કામ કરવા આવે. અને કોણ આવે છે? મામલતદાર વાળા આવે છે ને? હા, સર્કલ ની આવે છે, કાલ રોજ કામ કરવા. સરસ. તો આના અનુસંધાને જ હોય, મામકોટ એક્ટ કલમ 5 નીચે જ હોય રોજ કામ. હા, એના નીચે હોય, પણ પેલા તો મારો કેસ કાઢી નાખ્યો તો, બે ના હુકમ હે. પ્રાંતમાં કાઢી નાખ્યો નો આવે, પણ આ તો હું વાહે પડ્યો જ રહ્યો તો એમના. બરોબર છે, કઈ વાંધો નહીં. આટલું કરી લ્યો, પછી ક્યાંય હોય તો મને પાછા મેસેજ કરજો. એટલે પરમદી વિડિયા બધા લઈને હું મામલતદારે ગયો, વિડિયા દીધા ને ઓલું કર્યું, એટલે કેસ હાથમાં જઈલો. એટલે મને ફોન આવ્યો આજ છે, કાલ તમે રોજ કામ કરવા આવી. સાથે સાથે છે ને તમારા બે સાક્ષી રાખજો, તમારી તરફના, એ તૈયાર જ રાખજો ન્યા. હા, તમારી તરફના બે સાક્ષી ન્યા તૈયાર રાખજો, કારણ કે સાક્ષી વળી કોક અજાણ્યાનું કરાવશે, એના કરતા આપણા સાક્ષી રાખો ન્યા તૈયાર. હા હા હા, અને ઓલો એના લઈને ઉભો હોય તો આપણે ધ્યાન રાખવાનું પાછું. એને કહેવાનું સાહેબ એના સાક્ષી છે કે આ ન્યુટ્રલ સાક્ષી છે, એને રાખો એમ કહેવાનું. હા, એના તો કોઈને રાખતો જ નથી, રસ્તો જ નથી દેતો, 10 વર્ષથી હેરાન કરે મારા બેટા. પણ મામલતદારમાં 10 વર્ષ નહીં કહેવાનું, મામલતદારમાં એમ જ કહેવાનું અત્યારે ખોઈ જેમ. હા, એમાં તો ઈ તો હા મેં વિડિયા દીધા ને, ફોટા જોડીને ઓલા ફોટા વિડિયા કાઢીને અરજીમાં જોડ્યા દીધા લાઈવ ને. બરોબર છે, એટલે તો ઈ તાજું ગણાય ને. હા, તાજું ગણાય. એ સિવાય જો હમણાં તાલીમ કેમ્પ આવે છે, તમારે 1 રૂપિયા ફી ભરવાની જરૂર નથી, જ્યારે બી તાલીમ કેમ્પ આવવું હોય ત્યારે. હા, તાલીમ કેમ્પ માં મારો ભત્રીજો જ આવવાનો હોય, વકીલ નું ઓલું કરે, શીખડાવું એને બધું. હા, મોકલજો એને. હા, એને ખાલી 151 રૂપિયા ભરીને કન્ફર્મેશન નાખવાનું ખાલી. હા, એને હજી ખેલે નાખ દીધું હે, પાંચ ખેલે ભલે નાખ દીધા. 151 નો મતલબ શું છે કે આવે છે, મને ખબર પડે, સમજાણું? એને ઓલામાં રજીસ્ટર કરાવી નાખેલું છે તમારામાં, આજ ખેલે 3500 વાળામાં ભલે કર્યું, વાંધો નહીં. હા, પછી એને ગોઠવી દેવો છે. દર વખતે એને કહેજો તારે ખાલી 151 જ ભરવાના છે કે. હા હા, એને વધારે ભરવાના નથી. તમારો રેફરન્સ નાખે મને, એ ધ્યાન રાખવાનું, તમારો મોબાઈલ નંબર રેફરન્સમાં નાખે, કે મને એના નંબર વોટ્સએપમાં નાખી દો ને, હું મારી રીતે રેફરન્સ કરી નાખું. હા, એના હું નાખી દઈશ. એટલે હું એને કાંઈ મિત્રો મને કઈ કેવું ન પડે. હા, આપણા માટી કામનું ની ખોઈદું ની બધું લખાવી જ નાખવાનું, લખાવી જ નાખવાનું. આપણા બે સાક્ષી રાખજો. હા, ઈ તો મારા આગળ સાક્ષી છે. બસ બસ, સરસ સરસ. હાલો, છતાંય કઈ અટકો તો મને મેસેજ કરજો. હા, અને ઓલા ભત્રીજાના નંબર મને નાખો, ના મને નંબર, એને જે નંબર માંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ નંબર નાખજો મને. હા હા હા, ભલે ભલે, ઓકે. હાલ, એટલે હું લિંક કરી દઉં તમારી સાથે. બીજી વખત કેજો એને ફી ન ભરે, ખાલી 151 જ નાખે. હા હા, ભલે ભલે. હા, ભલે ભલે.